નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ જાણકારી ગુજરાતની અંદર। તો મિત્રો, આજના સમાચાર ખૂબ જ કામના અને ઉપયોગી છે। તો મિત્રો, તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો તમને આજના તમામ સમાચાર સૌપ્રથમ મળી જાય। અને મિત્રો, આવા જ સમાચાર ડેઈલી નિહાળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી। તો મિત્રો, આ વિશે વિસ્તારથી જાણીએ તો દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે આવનારા 24 કલાકમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે। સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર છે। બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે અને સાથે મિત્રો 10 જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાત છે। નોંધનીય છે કે હાલ ગુજરાતભરમાં વરસાદી માહોલ છે અને મિત્રો વાત કરીએ તો જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, દેવા માફી અંગે જાહેરાત। તો મિત્રો, આ વિશે વિગતવાર વાત કરીએ તો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા પણ નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે, પરંતુ મિત્રો આપણા ગુજરાતમાં જ કેમ નથી થતા? વધુમાં વાત કરીએ તો મિત્રો, જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં, તે મિત્રો તમે મને કોમેન્ટમાં લખીને અચૂક જણાવી દેજો। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો, 300 યુનિટ મફત વીજળી। તો મિત્રો, આ વિશે વિગતવાર વાત કરીએ તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એટલે કે મિત્રો 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો। તો મિત્રો, તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેના પર નજર કરીએ તો મિત્રો, તમે 1 કિલોવોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર 4-5 યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉત્પન્ન થશે। આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે મિત્રો 3 કિલોવોલ્ટનો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે। અને મિત્રો, જો હવે તમે આ વીજળીનો ઉપયોગ કરો છો તો ઠીક છે, બાકી એ વીજળી છે એ સરકાર ખરીદી લેશે અને એમના પૈસા તમને આપશે। એટલે કે મિત્રો, સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, મોબાઈલ ખરીદવા પર 6,000 રૂપિયા સહાય। તો મિત્રો, આ વિશે વિસ્તારથી વાત કરીએ તો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય। એટલે કે મિત્રો, સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડા દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6,000 જમા કરવામાં આવશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ। ઘરના દરેક સભ્યને આ સહાય મળવાપાત્ર રહેશે। જો કોઈ ખેડૂત રૂપિયા 13,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો મિત્રો તેમને ખરીદ કિંમતના 40% મુજબ રૂપિયા 5,200 અથવા તો રૂપિયા 6,000 બંનેમાંથી જે ઓછું હોય તે એટલે કે મિત્રો રૂપિયા 5,200ની સહાય મળવાપાત્ર થશે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, 100 રૂપિયાની જૂની નોટો બંધ। તો મિત્રો, આ વિશે વિગતવાર વાત કરીએ તો તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકે 100 રૂપિયાની નોટ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે। આ દાવા મુજબ 1 મહિનાની અંદર 100 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઈ જશે અને આ સમાચાર અગાઉ ટ્વિટર પર
નવા અબરાર 131 નામના એકાઉન્ટથી વાયરલ થયા છે, જેમાં એક જૂની 100 રૂપિયાની નોટની તસવીર પણ સામેલ છે. પરંતુ મિત્રો આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે 100 રૂપિયાની તમામ નોટો પછી ભલે તે જૂની હોય કે નવી માન્ય ચલણ તરીકે ચલણમાં રહેશે. ત્યારબાદ મહત્વના સમાચાર ખેડૂતો માટે આવ્યા છે, જેની અંદર મિત્રો 17મો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ. તો મિત્રો તે કામ કયું કરવાનું છે તે તમે ખાસ કરીને જાણી લેજો. તો મિત્રો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો અને 2000 રૂપિયાનો 17મો હપ્તો હજુ સુધી તમારા ખાતામાં પહોંચ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ મિત્રો આ સમાચારમાં તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ 18 જૂને વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દેશના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. પરંતુ એવી માહિતી મળી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા હજુ પણ લાખો ખેડૂતોના ખાતામાં પહોંચ્યા નથી અને આવા ખેડૂતો બેંકના ચક્કર લગાવી રહ્યા છે. જો તમે પણ તેમની વચ્ચે છો તો ચિંતા કરવાની જરૂર નથી. વધુમાં જોઈએ તો મિત્રો જો તમને હજુ સુધી 17મા હપ્તાનો લાભ મળ્યો નથી તેની પાછળ 3 મુખ્ય કારણો હોઈ શકે છે. તેનો અર્થ એ છે કે તમે હજુ સુધી ઈ-કેવાયસી કર્યું નથી. જો તમે ઈ-કેવાયસી કરાવ્યું નથી અને કરવામાં આવ્યું હોય તો ભૂલલેખ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી. અને કારણ કે દેશમાં 2 કરોડથી વધુ ખેડૂતો એવા છે જેમણે સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કર્યું નથી. એટલે કે મિત્રો આવા ખેડૂતોને 17મા હપ્તાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે અને આ બંને નિયમોનું પાલન ન કરનારા ખેડૂતોને પણ લાભાર્થીની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. જો તમે પણ તેમની વચ્ચે હોવ તો કૃપા કરીને ત્રણેય કામ સમયસર કરી લો, જેથી કરીને મિત્રો તમારા 18મા હપ્તાની સાથે જ 17મા હપ્તા પણ પૈસા મળી જાય. ત્યારબાદ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 11,000 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 278 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી આવક જોઈએ તો મિત્રો 8,338ની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 121 અને ઊંચા ભાવ 286 રૂપિયા સુધીના નોંધાયા હતા. અને 3 જુલાઈના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાના એક મણના નીચા ભાવ 832 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,256 રૂપિયા સુધીના નોંધાયા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 451 રૂપિયાથી લઈને 827 રૂપિયા સુધીના નોંધાયા હતા. અને આ ઉપરાંત બાજરીની હરાજી પણ કરવામાં આવી હતી, જેની અંદર બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 367 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 533 રૂપિયા સુધીના નોંધાયા હતા. જેની અંદર મિત્રો માર્કેટિંગ યાર્ડમાં તલના 2,651 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા અને યાર્ડમાં કપાસની 49 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 900 રૂપિયાથી લઈને 1,300 રૂપિયા સુધીના નોંધાયા હતા. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો કન્યાઓને મફત સિલાઈ મશીન. તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. જ્યારે અરજી કર્યાના 10 થી 15 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે. તો મિત્રો હાલ આ યોજના માટે ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે. તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો જરૂરથી આ ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો કેવાયસીને લઈને નવો નિયમ. તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે. બેંક ખાતું એટલે કે મિત્રો જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે. વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે, જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાયસી કરવાનું રહેશે અને FSDCએ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે.
ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો આજના વરસાદ સમાચાર સામે આવ્યા છે, જેની અંદર આજે મિત્રો કયા કયા વિસ્તારોમાં કેવો અને કેટલો વરસાદ પડ્યો તે તમામ બાબતે આ વિડીયોની અંદર અને આ સમાચારની અંદર વાત કરવાની છે। તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો સમગ્ર રાજ્યના ચોમાસું બરાબરનું જામ્યું છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે સવારથી સાંજ સુધીમાં રાજ્યના 165 કરતાં વધારે તાલુકામાં વરસાદ વરસ્યો હતો। ગઈકાલે સૌથી વધારે બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે અને મિત્રો ત્યારબાદ મહેસાણા, નવસારી, ડાંગ, તાપી, સુરત જિલ્લાનો નંબર આવે છે, જેમાં મિત્રો વાત કરીએ તો આ સિવાય જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, વલસાડ, બનાસકાંઠા તેમજ અમદાવાદના આજુબાજુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। ત્યારબાદ આગળના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર છે, જેની અંદર વાત કરીએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે, જેની અંદર જોઈએ મિત્રો વિગતવાર તો ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે। જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટે તમારી પાસે તક છે અને સરકારે NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ કઢાવવાની જે સુવિધા છે તે પૂરી પાડી દીધી છે। તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ વેબસાઇટ, એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો અથવા આરોગ્ય કર્મીનો સંપર્ક કરી અને કાર્ડ મેળવી શકો છો। એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે। એટલે કે મિત્રો આ વિશે હું તમને જણાવી દઉં તો લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 3.5 એટલે કે મિત્રો 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યારે તેમાં સુધારો કરીને હવે સમય મર્યાદા જે હતી તે 10 લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે। એટલે કે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે, જેમાં જે 3.5 લાખની આરોગ્ય સુવિધા હતી તે હવે જે મર્યાદા હતી તે વધારીને 10 લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતો માટે નવી સહાય યોજના। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। એટલે કે મિત્રો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે અને આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો 10,000થી વધુ ખેડૂતોને મળશે સહાય। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન ગયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી દીધી છે। સરકારે 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે અને માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને 27 કરોડ રૂપિયા કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે, જ્યારે મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું છે, જેમાં નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવશે। આમ ટોટલ 10,000 ખેડૂતોને આ લાભ આપવામાં આવશે અને આ તમામ સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં જુલાઈમાં 12 દિવસ બેંકો બંધ। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈ લેજો, તમે ખાસ કરીને જાણી લેજો, કારણ કે 12 દિવસ બેંકો બંધ રહેવાની છે। તો મિત્રો તમારે જે હોલિડે લિસ્ટ હોય તે જોઈને જવું જોઈએ, જેથી કરીને તમારે ખોટો ધક્કો ખાવો પડે નહીં। તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો આગામી સોમવારથી જુલાઈ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો RBI દ્વારા જુલાઈ મહિનાની બેંક હોલિડે લિસ્ટ જારી કરી દેવામાં આવી છે। આ લિસ્ટ પ્રમાણે આગામી જુલાઈ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેવાની છે। જુલાઈ 2024માં બીજા ચોથા શનિવાર અને રવિવાર સિવાય તહેવારોને લઈને પણ બેંકોમાં રજા રહેવાની છે। એટલે કે મિત્રો આવી સ્થિતિમાં બેંક જતા પહેલા એક વખત બેંક હોલિડે લિસ્ટ ચેક કરી દો, જેથી તમારો સમય બચી જાય। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો સસ્તો થયો LPG સિલિન્ડર।
તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જો કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાથી 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ વાત કરીએ તો દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1647 રૂપિયા છે અને મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડર 31 રૂપિયા સસ્તો થયો છે. તો અમદાવાદમાં 19 કિલોનો બ્લુ સિલિન્ડર જે છે તેનો ભાવ જોઈએ તો મિત્રો 1665 રૂપિયા મળશે અને જ્યારે 14 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખૂબ કામની જાહેરાત. તો મિત્રો આ જે સમાચાર છે તે ખેડૂતો માટે ખૂબ જ કામના છે. તો મિત્રો આ સમાચાર છે તમે ખાસ કરીને જાણી લેજો. તો મિત્રો ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, એટલે કે મિત્રો વાત કરીએ તો તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે, જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય. અને જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી કરીને વાત કરીએ તો મિત્રો સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે. અને જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે. તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ સામે આવ્યા છે, જેની અંદર મિત્રો 3 જુલાઈએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચરફા બજારની વેબસાઇટ મુજબ આજે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 16 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે તેનો નવો ભાવ 71,858 રૂપિયા થઈ ગયો છે, જ્યારે બીજી બાજુ 1 કિલો ચાંદીના ભાવમાં 283 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે ચાંદીનો ભાવ રૂપિયા 87,802 પ્રતિ કિલો થઈ ગયો છે. અને મિત્રો જ્યારે આ વર્ષે 29 મેના રોજ ચાંદી પ્રતિ કિલો રૂપિયા 94,280 ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તેમને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં અચૂક જણાવજો. અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે એક નવા સમાચાર સાથે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.